जूनागढ़ जिला जेल में नशा मुक्ति को लेकर भव्य जागरूकता सेमिनार का आयोजन किया गया। विकसित भारत के लिए नशा मुक्त युवा अभियान के तहत आयोजित इस विशेष कार्यक्रम में जेल में बंद करीब 500 से ज्यादा कैदियों ने उत्साह के साथ हिस्सा लिया। भारत सरकार के युवा एवं खेल मंत्रालय के MY भारत, सूफी इस्लामिक बोर्ड और जूनागढ़ जिला जेल विभाग के संयुक्त सहयोग से आयोजित इस कार्यक्रम का मुख्य उद्देश्य कैदियों को नशे से होने वाले नुकसान के प्रति जागरूक करना और नशा मुक्त जीवन जीने के लिए प्रेरित करना था। कार्यक्रम की शुरुआत गुजरात हाईकोर्ट के एडवोकेट और सूफी इस्लामिक बोर्ड के राष्ट्रीय उपाध्यक्ष अनवर हुसैन शेख के स्वागत संबोधन से हुई। इस दौरान रक्षा विशेषज्ञ हिरेन कोटक ने कैदियों को विशेष मार्गदर्शन दिया। वहीं गुजरात हाईकोर्ट लीगल सर्विस कमेटी की पैनल एडवोकेट अमन शेख ने कैदियों को नशे से दूर रहने और नशा मुक्त जीवन जीने की शपथ दिलाई। कार्यक्रम में जूनागढ़ जिला कानूनी सेवा प्राधिकरण के सचिव DK चंदनानी, गिर सोमनाथ जिला कानूनी सेवा प्राधिकरण के सचिव SD पटेल, जूनागढ़ के विधायक संजय कोडिया, मेयर धर्मेश भाई पोशिया सहित कई गणमान्य लोग मौजूद रहे। इसके अलावा जेल सलाहकार समिति के सदस्य, सीनियर जेलर गोपाल वंजारा, जेल स्टाफ और करीब 500 कैदी भी कार्यक्रम में उपस्थित रहे। कार्यक्रम के जरिए कैदियों को नशे से दूर रहने और समाज की मुख्य धारा से जुड़कर एक बेहतर भविष्य की ओर बढ़ने का संदेश दिया गया। આજરોજ જૂનાગઢ જિલ્લા જેલમાં સૂફી ઇસ્લામિક બોર્ડ અને માય ભારત નશામુક્તિ અભિયાન હેઠળ માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પ અનુસાર 2047માં જે રીતે ભારતને નશામુક્ત બનાવવું છે તેના પ્રયત્નોના ભાગરૂપે આજે જૂનાગઢ જિલ્લા જેલમાં કેદી ભાઈઓ વચ્ચે નશામુક્તિ અભિયાનનો કેમ્પ सूफी इस्लामिक बोर्ड द्वारा आयोजित કરવામાં આવ્યો, જેમાં તમામ તજજ્ઞો, સલાહકારો, જેલ પ્રશાસન અને તમામ અધિકારીઓ આમાં ઉપસ્થિત રહ્યા। રક્ષા વિશેષજ્ઞ શ્રી હિરેનભાઈ કોટકે પોતાનું માર્ગદર્શન આપ્યું। શ્રીમતી અમન શેખ સાહેબે, જેઓ ગુજરાત હાઈકોર્ટ લીગલ સેલના પેનલ એડવોકેટ છે, તેઓએ પણ આ સંકલ્પ લેવા માટેની તમામ જે શપથ લેવડાવી। કેદી ભાઈઓમાં જાગૃતતા લાવવાનો એક જો મિશન હતો, એ મિશન અમે આજે સંકલ્પ અનુસાર માનનીય વડાપ્રધાનશ્રીના અમે એક કદમ આગળ વધ્યા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન મુજબ સમગ્ર ભારતને નશામુક્ત બનાવવા માટે જે અભિયાન આદરવામાં આવ્યું છે, એ વ્યસન મુક્તિ અભિયાનના ભાગરૂપે આજે સૂફી ઇસ્લામિક બોર્ડ દ્વારા જે પ્રકારે આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો, એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અહીંયા ઉપસ્થિત કેદીઓ, મહાનુભાવો તથા જેલ પ્રશાસનના અધિકારીઓ વચ્ચે મેં મારી વાત મૂકી છે। હું ભારતના રક્ષા અધ્યયન અને વિશ્લેષણ સંસ્થાનના સદસ્ય અને વિદ્વાન સ્કોલર તરીકે ડિફેન્સ કેટેગરીમાં કામ કરી રહ્યો છું। આજે મેં મારા જ્ઞાનનો લાભ અહીંયા લોકોને આપ્યો છે। ખાસ કરીને કેદીઓને એ બાબત જણાવી છે કે રાષ્ટ્રનું રક્ષણ છે એ આપણે નશામુક્ત બનીને જ કરી શકીએ અને નશાથી મુક્ત થઈએ તો જ આપણે નવા ભારતના નિર્માણમાં સહભાગી બની શકીએ। આ માટે હું ખાસ કરીને સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એડવોકેટ અનવર હુસેન સાહેબ અને સાથે સાથે અમન અનવર હુસેન શેખ સાહેબનો આભારી છું અને જિલ્લા જેલ પ્રશાસને આ કામગીરી ખૂબ સુંદર રીતે નિભાવી છે, એ માટે એમનો પણ અમે આભારી છીએ।